હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાનું છે સાઉથ ઇન્ડિયન યલો લેમન રાઈસ. એના માટે આપણે કઢાઈના અંદર 1 ચમચો તેલ લીધું છે. 1 મોટી ચમચી ભરીને દેશી ઘી નાખું છું. ગરમ થવા દેશું. મિત્રો, તમે આ રાઈસ બનાવી ખાશો તમને ખરેખર બહુ જ મજા આવશે. સાથે આપણે થોડી રાઈ નાખી દેવાની છે. સૂકા મરચાં નાખું છું. 4 થી 5 નંગ સિંગદાણા નાખું છું. મોટી 2 ચમચી ભરાય એટલા. ડુંગળી નાખી દેવાની છે. 1 નંગ જેને સમારેલી. લાલ લીલા મરચાં નાખું છું. 4 થી 5 નંગ. આદુનો 1 ઇંચ જેટલો ટુકડો અને 4 લસણની કળી જેને સમારેલી નાખું છું. સાથે નાખી દેવાની છે 1 ચમચી ચણાની દાળ. ઘી અને તેલના અંદર વધુ શેકી લેવાનું છે. થોડા કઢી નાખું છું. ડુંગળી, સિંગદાણા, આદુ, મરચાં, લસણ બધું શેકી લેવાનું છે સરસ મજાનું. ચણાની દાળ નાખી છે. એકદમ ક્રન્ચી લાગશે ખાવાના અંદર. પણ સૌથી પહેલાં તમારે આવી રીતના ભાત છૂટા બનાવી રાખી દેવાના છે. સારી ક્વોલિટીના ભાત લેવાના છે અને આવી રીતના છૂટા ઓસાડી અને બનાવી દેવાના છે. અને આપણે ગુજરાતીના ઘરે દાળ ભાત બનાવતા હોય ને, ભાત ઠંડા પડ્યા હોય ને, તો તમે આવી રીતે બનાવશો તો તમને બહુ જ સરસ લાગશે. ગરમીની મોસમના અંદર થોડા ભાત બપોરે વધારે બની જાય તો સાંજે આવી રીતે તમે બનાવીને આસાનીથી ખાઈ શકો છો. યા તમને થોડી ભૂખ લાગે તો બી તમે બનાવીને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગશે. ડુંગળી આપણે સરસ મજાની શેકી લેશું. મસ્ત મજાનું સંતળાઈ ગયું છે. 1 ચપટી આપણે હિંગ નાખી દઈએ છીએ અંદર. 1 ચમચી હળદર નાખી દઈએ છીએ. 1 ચમચી મીઠું નાખી દઈએ છીએ. સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે જે છૂટી છૂટી રાઈસ બનાવેલી છે એ નાખી દેવાની છે. આપણે લીંબુ નીચવાનું છે અંદર. બે લીંબુ પૂરા નીચવી દઈશું. આ થોડી ખાટી આવે છે, બહુ સરસ લાગે. થોડા 7 લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે એને સરસ મિક્સ કરી દેવાની છે. યલો લેમન રાઈસ તમે જોઈ શકો છો, એકદમ સુપર કલર આવ્યો છે. લાલ મરચાંનો ઉપયોગ જરા પણ નથી કરવાનો આના અંદર. અને 2 મિનિટ સુધી આવી રીતે એને કાઢી લઈશું આપણે. મસ્ત આપણી રાઈસ રેડી થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈશું અને એકદમ બહુ સરસ મજાનું સર્વ કરી દઈશું. આપણે એક સરસ મજાનો તવો લીધો છે. એના ઉપર આવી રીતના એક મસ્ત બદામનું પાન લઉં છું અને એના ઉપર આપણી સરસ મજાની ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન રાઈસ નીકાળું છું. સાઉથ ઇન્ડિયનના લોકો તો કેળના પત્તાના અંદર નીકાળે, પણ હાલ મારા જોડે હાજર નથી એટલે હું આવી રીતના બદામનો પાનનો ઉપયોગ કરું છું. મિત્રો, મને જેટલું ખાવું ગમે એટલું સજાવવું ગમે. ખરેખર મને બનાવતી એટલી મજા આવે છે, બહુ જ મજા આવે છે. પણ તમારે ગમતું હોય તો પ્લીઝ એક લાઈક કરજો. આપણે આવી રીતે રાઈસને સજાવી દઈશું. એક રેડ ચીલી જે વઘારમાં લીધી હતી એ નાખું છું. 2 લીંબુની સાઈઝ પતલી. મિત્રો, મારી વિડીયો મારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો અને આ ગરમીની મોસમના અંદર જરૂરથી બનાવીને ખાજો. બહુ સુપર લાગશે તમને. ઓકે, બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.